તો હમણાં આપણે એક ભજન લીધું અને એ ભજનની અંદર વાસુદેવ ઘોષ કરીને એ ભગવાનના ભક્ત થયા અને એમણે આ ભજન લખ્યું છે. એમાં ભગવાનની બધી લીલાઓ છે. એમાં લખે છે કે લૂટ લૂટ દધી માખન ખાયો, ગ્વાલ બાલ સંગ ઘેનું ચરાયો. કબુ મધુહન રાસ રચાયો, ऐसे विंदा विपिन बिहारी, राधे श्याम श्याम श्याम. वासुदेव घोष लखे छे के एक दिन मान इंद्र को मार्यो, नख ऊपर गोवर्धन धार्यो. અને નામ શું પડ્યું? નામ પડ્યો ગિરધારી, રાધા ગિરધારી, ભગવાનનું નામ. ભગવાન એને કહેવાય કે જે 6 ઐશ્વર્યથી પૂર્ણ હોય. અને આજે આ કથાની અંદર કથાના માધ્યમથી એ ભગવાન આ કથામાં પ્રગટ થવાના છે. પણ ભગવાન પ્રગટ થાય એના પહેલા એમની મહિમા પણ જો ન ખબર હોય ને તે ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન ન થાય. ઇન્દ્ર દેવતા જે સ્વર્ગનો રાજા હતો અને એને બધી ખબર હતી કે આ ભગવાન છે, પણ ભગવાન હોવા છતાં પણ એને ભગવાન પર વિશ્વાસ ન આવ્યો. અને એ ઇન્દ્ર દેવતા વ્રજમાં આવ્યો અને વ્રજમાં આવીને જોયું કે મને ભોગ લગાવતા હતા, હવે ગોવર્ધનને ભોગ લગાવે છે. જેટલા પણ એમના અનુચરો હતા એમને જઈને કહી દીધું કે આ વ્રજની અંદર છે ને મુસળધાર વરસાદ વરસાવો, જેનું નામ છે સામર્તક વેગ. સામર્તક મેઘ જેને કહેવાય, એવો મુસળધાર વરસાદ જે હાથીની સૂંઢ હોય ને એની સમાન. થોડુંક વોલ્યુમ વધારવાનું આનો. અને એમના અનુચરોએ મુસળધાર વરસાદ વરસાયો. એટલો બધો વરસાદ વરસ્યો કે જેની વાત મત પૂછો. ત્યારે બધા ગોવાળિયા, નંદ બાબા, યશોદા અને બધી ગોપીઓ બધા કહે છે કે હે કાના, તું તો કહેતો તો ને. ત્યારે કૃષ્ણ કહે છે કે તમે ચિંતા ન કરો, આપણે ગોવર્ધનની શરણમાં જઈએ. અને બધા લોકો ગોવર્ધનની શરણમાં જાય છે. ભગવાને આમ નીચે હાથ નાખ્યો જમીનમાંથી અને જોરથી પર્વતને જેવો ઉછાળ્યો, તરત જ એમને નખ ઉપર ગોવર્ધન ધારણ કરી દીધો. અને નખ ઉપર જ્યારે ગોવર્ધન ધારણ કર્યો, બધા લોકોને કીધું કે બધા અંદર આવી જાઓ ગોવર્ધન મહારાજની શરણમાં. ગાયો, ગોવાળિયા, ગરડા, બધા લોકો છે ને એ ગોવર્ધન પર્વતની નીચે આવી ગયા. અને બધા લોકો લકડીના ટેકે ટેકે બધા પકડીને રાખે કે લાવ અમે મદદ કરીએ થોડી. બધા લોકો મદદ. ગોવર્ધન ધારણ કર્યો અને બધા એ ગોવર્ધનની શરણમાં આવ્યા છે. બધા લોકો લાકડીના ટેકે ભગવાનને મદદ કરે છે. અને 7 દિવસ 7 રાત સુધી ભગવાન પોતાના ભક્તોની સાથે એ ગોવર્ધનની નીચે રહ્યા તળેટીમાં. ત્યારે ગોવાળિયા કહે છે કે અરે કાના, તું તો થક ગયો હોગો, જાકે આરામ કર લે, થોડા કુછ ખા લે. કારણ કે 7 દિવસથી કે પર્વત ધારણ કર્યો છે, એટલો મોટો વિશાળ પર્વત, લગભગ 100 કિલોમીટર એટલો મોટો પહોળો પર્વત, જે મોરની સમાન લાંબો છે. આજે પણ એને 22.5 કિલોમીટરની પરિક્રમા છે.
અને એટલો મોટો વિશાળ પર્વત ભગવાને ટચલી આંગળી પર લગાવ્યો. આપણા સંતો કહે છે કે ઘણા લોકો એમ કહે ને કે હું ભગવાન છું. આ દુનિયામાં ઘણા લોકો એવું કહે કે હું પોતે કોણ છું? હું ભગવાન છું. જે આવી રીતે કહેતો હોય ને એને કહો કે ભાઈ 100 કિલોની બોરી ખાલી ઉપાડી રે માથા પર, એટલે બે દિવસમાં છે ને અહીંયા આયોડેક્સ લગાવવો પડશે. પોતાને ભગવાન જે લોકો માનતા હોય ને, કળિયુગમાં એટલો પાખંડ વધી ગયો છે કે બસ પોતે જ ભગવાન થઈને બેઠા છે. અમુક એવા ગુરુ બેઠા છે, અમુક ધૂર્ત લોકો એવા બેઠા છે, અમુક માણસો જ કહે છે કે અમે ભગવાન છીએ. ભગવાન ભગવાન કાંઈ નથી. આવી નાસ્તિક પ્રજા આ જગતની અંદર ભરાઈ ગઈ છે, અને એ નાસ્તિકોના લીધે જ આ દુનિયામાં પાખંડ વધી ગયો છે. બિચારા કોઈ જીવની શ્રદ્ધા હોય ભગવાનમાં કે ચલો ભગવત કથામાં જઈએ, ભગવાનનું નામ લઈએ, પણ એવા લોકોની પણ શ્રદ્ધાને લોકો તોડી નાખતા હોય. એટલે અજ્ઞાની જીવ હોય પછી શું કરે? એને જ્ઞાન ન હોય એટલે જે વ્યક્તિ અધર્મમાં જોડે એની સાથે જોડાઈ જાય કે ભગવાન નિરાકાર છે, ભગવાન આવા છે, ભગવાન તમે છો, ભગવાન હું છું, ભગવાન બધા છે. આ જ સૌથી મોટો ભ્રમ આ જગતની અંદર છે. ચોખ્ખું કહી દે અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું પોતે જ બ્રહ્મ એટલે ભગવાન છું. અહમ બ્રહ્માસ્મિ તો વારે વારે ભૂખ લાગે છે, અડધો કલાક થાય એટલે ભૂખ લાગે, અને પાચન ના થાય તો સીધો જાય ડબલા ભરીને. બ્રહ્માસ્મિને આવું થાય? ભગવાન હોય ને, અને એ બ્રહ્માસ્મિને પછી હોસ્પિટલમાં દાખલ કરે, બાટલા ચડાવવા પડે કે ભાઈ એને મલેરિયા થઈ ગયો, કમળો થઈ ગયો. બ્રહ્માસ્મિ હોય એને કાંઈ ન થાય. ભગવાને એટલો મોટો ગોવર્ધન પર્વત ધારણ કર્યો. અરે ભગવાનની ક્યાં વાત કરો છો? એમની જ એક શક્તિ છે જેનું નામ બલરામ, અને એ બલરામને સંકર્ષણ કહેવામાં આવે, અનંત શેષ. અને એ અનંત શેષ એમની ફેણ ઉપર, ખાલી એની ફેણ ઉપર જ છે ને કરોડો કરોડો બ્રહ્માંડને ટકાવી રાખ્યા છે. આ પૃથ્વીનો દડો છે ને એ હવામાં તરી રહ્યો છે. આવા 14 લોક હવામાં તરી રહ્યા છે. જેવી રીતે આ ફુગ્ગા તમે જુઓ, ઉદાહરણ તમને આપો, આ ફુગ્ગા બધા હવામાં લાગે છે. દૂરથી જોવો તો કોકને એમ લાગે કે હવામાં ખાલી આ ફુગ્ગો છે, પણ એની વચ્ચે શું છે? દોરી છે, દોરીનો સપોર્ટ છે. જેવી રીતે આપણે સુંદર ગળામાં મેં કંઠીની માળા પહેરી છે, તુલસીની માળા. આ સુંદર તુલસીની માળા છે, પણ એની પાછળ એક દોરો છે, અને જો દોરાને કાઢી નાખો તો બધા પારા વેરાઈ જાય, વિખેરાઈ જાય. એવી રીતે આખી સૃષ્ટિ ચાલી રહી છે, પણ ભગવાન કહે છે કે એની પાછળ જેમ માળાની પાછળ દોરો છે, એવી રીતે આ સૃષ્ટિને ચલાવવાની પાછળ મારો હાથ છે. અને એનું પ્રમાણ ગીતામાં ભગવાન આપે છે. તો ભગવાનને બધા કહે કે તું હે ને થોડું ખાઈ લે, નાઈ લે, નાસ્તો કરી લે, જે કરવું કર. અમે 4-5 દિવસ થઈ ગયા, એટલે કે અમે તો બધા ઘરના બીજા કામ કરીને આવીએ છીએ, પણ તું એ કંઈક કર. ખાલી પર્વત લઈને ઊભો છે. ઈ કે આ ઉપાડશે કોણ? ઈ કે અમે ઉપાડ્યા જ છે ને. તને એમ લાગતું હોય ને કે તું એકલો ઉપાડે છે, ના, અમે ઉપાડ્યો છે પર્વત, તો અમે ઉપાડ્યો છે. અમુક તો લોકો કે કछु માખન કો બલ બધ્યો, કछु ગોપન કરી સહાય, और ब्रज रानी राधा रानी के कृपा से तिने गिरिवर लियो उठाए. कछु माखन को बल बध्यो. આ બધી ગોપીઓએ જે માખણ તને ખવડાવ્યું છે ને એની આ તાકાત છે, એટલે તો તું ગોવર્ધન ઉપાડી ગયો છે. કछु ગોપન કરી સહાય, અને અમુક ગોવાળિયાઓ લાકડીના ટેકે ટેકે ઊભો રાખ્યો છે, કે તારામાં ક્યાં તાકાત છે? અને બીજું કાંઈ જવા દે, હોય કે ન હોય, પણ બ્રજ રાની રાધા રાની કી કૃપા છે તુને ગિરિવર લિયો ઉઠાય. આ રાધા રાણીની કૃપા છે એટલે તું ગોવર્ધન ઉપાડી શકે, નકર તું કૃષ્ણ બિના શ્યામ આધા હૈ. રાધા બિના પેલું કે ને રાધા બિના શ્યામ આધા હૈ, આવું સંતો કે છે. ભગવાન કે ઠીક છે, તો તમે ગોવર્ધન પકડી રાખો ને હું થોડુંક કામ કરીને આવું. અને જેવું ભગવાને ગોવર્ધન પર્વતનો હાથ નીચે રાખ્યો, બધા લોકો કે એ છોડ 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 છોડ, હમણાં પડી જશે.
ત્યારે ભગવાન કહે છે કે જો હું છોડી દઉં ને સમાપ્ત થઈ જાય. ભગવાને 7 દિવસ 7 રાત સુધી ગોવર્ધન પર્વત ધારણ કર્યો અને 7મા દિવસે ઇન્દ્ર દેવતા સ્વયં આવ્યો કે હવે તો ગોકુળ અને વૃંદાવન ડૂબી ગયું હશે. પણ બધા આનંદથી ગાયો નાચતી હતી, ગોવાળિયા નાચતા હતા અને બધું પાણી કાંઈ હતું જ નહીં. કારણ કે ભગવાન જ્યાં હોય ત્યાં કષ્ટ થોડો હોય. ઇન્દ્ર દેવતા આવ્યો અને ઇન્દ્ર દેવતાએ ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા કે હું જ પોતાને ભગવાન માનતો હતો. મને એમ લાગ્યું કે હું ભગવાન છું, પણ હવે મને ખબર પડી હું તો તમને એક સાધારણ વ્યક્તિ સમજતો હતો, પણ તમે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છો, ઈષ્ટદેવ છો આપણા. ત્યારે ઇન્દ્ર દેવતાને ક્ષમા ન કર્યા એટલે ઇન્દ્ર દેવતાએ સ્વર્ગમાંથી સુરભી ગાય લાવી મંગાવી તરત, અને એ સુરભી ગાયનું દૂધ કાઢી અને એ દૂધથી ભગવાનનો અભિષેક કર્યો. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને ભગવાને ઇન્દ્રને ક્ષમા કર્યા. તો અહીંયા આગળ વાસુદેવ ઘોષ કહે છે કે એક દિન માન ઇન્દ્ર કો માર્યો, નખ ઉપર ગોવર્ધન ધ્યાર્યો. આગળ કહે છે दुर्योधन का भोग न खायो, रूखो साग विदुर गर खायो. ऐसे प्रेम पुजारी राधे, श्याम 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 राधे श्याम श्याम श्याम. ભગવાન હસ્તિનાપુરમાં ગયા. એને શકુની મામા કહે છે કે દ્વારકાધીશને પ્રસન્ન કરી લે. કે શું? એ કે 56 ભોગ બનાવીને ખુશ કરી દે એને. એટલે દુર્યોધને 56 ભોગ બનાવ્યા. ત્યારે દુર્યોધને જ્યારે 56 ભોગ બનાવ્યા અને દ્વારકાધીશને આમંત્રણ આપ્યું ભગવાનને કે ભગવાન આવો ને અમારા ઘરે મહેલમાં જમો. ત્યારે ભગવાને કીધું કે હે દુર્યોધન, એક વ્યક્તિ 2 જગ્યાએ ભોજન કરે, 2 સ્થાને ભોજન કરે. પહેલું, એને ભૂખ લાગી હોય ને કોઈ ભાવથી ન બોલાવે ને તોય જમવા બેસી જાય. એક વ્યક્તિ કદાચ કોઈ ભાવથી બોલાવે કે ન બોલાવે પણ પેટમાં ભૂખ લાગે ને તો બધા બેસી જાય જમવા, આગળની લાઈનમાં જ બેસી જાય. કદાચ કોઈક મહાપ્રસાદની જય બોલાવે ને એના પેલા 2-4 તો નાખી જ દે. કારણ કે ભૂખ લાગે એટલે ભૂખાસુર જેને સતાવે. ઘણા લોકો છે ને, તમારે જોવું જ જોઈ લેજો, કોઈ વ્યક્તિને બહુ પેટમાં ભૂખ લાગી હોય અને પછી તમે એની આરતી ઉતારો, એને હાર પહેરાવો, તો એ કે આ બધું પછી વાત, પહેલા મને ભોજન આપો. તો અહીંયા ભગવાન કહે છે કે એક વ્યક્તિ 2 જગ્યાએ ખાય, કાં તો એને ભૂખ લાગી હોય ને તો એ જમી લે, અને બીજું શું કહે છે કે કદાચ ફૂલ પેટ ભરેલું હોય, એકદમ કહેવાય ને કે ફૂલ જમી લીધું હોય અને કોઈ ભાવથી બોલાવે ને તો પણ એ એના ઘરે ભોજન કરી લે છે. તો પહેલી વસ્તુ તો કે હું તો પૂર્ણ મદમ પૂર્ણ મિદમ છું, મને કોઈ ભૂખ લાગતી નથી. બીજું, તારામાં પ્રેમનો કોઈ છાંટો જોવામાંય નથી, એટલા માટે તારા ઘરે હું નહીં જમું. દુર્યોધને 56 ભોગ બનાવ્યા પણ ભગવાને એના ઘરે ન જમ્યા. પણ રૂખો શાગ વિદુર ઘર ખાયો. ભગવાને તરત જ છે ને વિદુરાણીના ઘરે ગયા. વિદુરજીના ઘરે જઈને ભગવાન ત્યાં આગળ બેઠા અને વિદુરાણીજી જેવા આવ્યા તો આશ્ચર્યચકિત થઈ ગયા કે ભગવાન અમારા ઘરે આવ્યા. અને ત્યાં કાચા કેળા હતા. આવું સંતો કે છે, શાસ્ત્ર કે છે કાચા કેળા હતા અને કેળાને છોલી દીધા અને જે કેળા તો ત્યાં પડ્યા છે, પેલા છોતરાને કાપી અને શાક વઘારીને આપી દીધું ભગવાનને. કેળાની છાલ આપણા વેવાઈને ખવડાવજો ઘરે આવે એટલે. કેળા મૂકી દેવાના અને કેળાની છાલનું શાક બનાવી ખવડાવવાનું. શક પણ કર્યું હશે ને તો એ તૂટી જશે.
આવી ગઈ તો ભલે આવી એ તો કરશે કરવું હોય હરી બોલ. આપણું જીવન આવું જ છે, જેમાં લાઈટ જાય છે ને આવે છે ને એના જેવું આપણે શ્વાસ છૂટે છે ને પાછા બીજે ક્યાંક શરીરમાં પીડે, આવું જ જીવન છે. અને વિદુરાણી જે છે ને એ શાક બનાવ્યું, પણ ભગવાન પ્રેમથી એ ભોજન જમે છે. રોખો શાક વિદુર ઘર ખાય, એકલું ખાલી શાક જ આપ્યું, રોટલી એ ન આપી કે ચલો રોટલી બનાવી આપો, પણ તોય ભગવાન ખાઈ ગયા. ભગવાન એ ભાવ જોવે છે. ભાવગ્રાહી જનાર્દન, ભગવાન ભાવના ભૂખ્યા છે. કરુણા કર દ્રૌપદી પુકારી, પલ में लिपट गए बनवारी वनमाली. જેવી દ્રૌપદીએ એ ભરી સભામાં ભગવાનને યાદ કર્યા ને, ભગવાન બધા કામ છોડીને એ દ્રૌપદી માટે એની લાજ બચાવવા માટે આવ્યા. આવી રીતે આ ભજનની વ્યાખ્યા આપણે કરી. હવે આપણે સુખદેવ ગોસ્વામી પરીક્ષિત રાજાને જે કથા કરે છે એ કથા આપણે શ્રવણ કરીશું.